બાપુ ભાઈ હજુ કાનું આવ્યું? દીકરી, આ તારો બાપ ને તારો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. આવતો જશે હમણાં. ઉપાધિ તો થાય ને, ક્યારનો ગયો છે. કઈ ફોન કર્યો કે નહીં એને? ફોન નથી કર્યો પણ હવે આવો જોઈએ. આવ્યો જો. થોડું તું તું ધાતડું લઈને કામ ગયો તો? તો હું કરું? હરામખોર માણસ છે. હવે એવા વ્યક્તિની પાસે જવું હોય તો આપણે આપણું તો ધ્યાન રાખીને જઈ શકીએ ને. હા તો ખબર જ છે ને કે એ હરામી છે. તો પછી અહીંયાથી તને કણી મોકલો તો ને કે તું શાંતિથી વાત કરજે, કઈ વધારે ન બોલતો. મેં મારી રીતે અંધી વાત કરી, શાંતિથી જ તમારે વાત કરીને આવવું હતું. પણ એક નંબરનો સાલો સામો પડતો હતો. પૈસા આપી દીધા પછી પણ મને એ જ કહેતો હતો કે હજી કાંઈ નક્કી નહીં, હું શું કરું એ જોઈ લેજે તું. મેં તો કીધું છે ભાઈ, થાય એ કરી લેજે. શું તું પણ, તારે તો શાંતિ રખાય ને બાપુ. અરે એટલે જ મેં કીધું તું કે તમે જાઓ આને ન મોકલો. ખબર નથી પડતી તને કે ઈ માથા ફરેલનો છે. અરે દીકરી, તું ચિંતા કરમાં. હવે જે થશે તે જોયું જશે. હવે બહુ લાગશે ને તો આપણે ગામની પંચાયત ભેગી કરી લઈશું. ના ના, મને એક વાત સમજાવો ને. એ માથા ફરેલો માણસ છે તો હવે શું છે? પૈસા એના જે હતા એ પૈસા તો આપી દીધા છે. અને વાત રહી તારા હક પણ નહીં, એ તો ફોક કરીને આવ્યો છું ને હું. એટલે હવે છે ને કોઈ સવાલ ઊભો થતો જ નથી કે આપણા રસ્તામાં એના વચ્ચે આવવું જોઈએ. એક મિનિટ, હા તે હગાઈ ફોક કરવાનું કીધું તો એ કઈ બોલ્યો નહીં? બોલતો તો ને, એવું બોલતો તો. મન તો મારું એવું જ થતું હતું કે હાળાને અહીંયા ને અહીંયા પતાવી દઉં. પણ થોડો ગમ ખાઈ ગયો. વિચાર કર્યો કે આવું બધું કરવાથી કંઈ થવાનું નથી. એના કરતાં આનાથી પીછો છોડાવીએ અને સીધી રીતે બધું પતતું હોય તો પતાવી દેવામાં કંઈ વાંધો નથી. હા એટલે છેલ્લે શાંતિથી વાત કરીને બીજું કાંઈ નથી કીધું ને એણે? એણે કીધું છે, ઘણી ધમકીઓ મારી છે. પણ જુઓ, હવેથી આપણે બધાએ ઘરના લોકોએ ધ્યાન રાખવાનું. અને આમેય તે માણા એવો તોરી મગજનો છે એ તો બધાને ખબર જ છે. એટલે આપણે લોકોએ આપણું ધ્યાન રાખીને બહાર જવાનું, આવવાનું અને બધી વસ્તુઓ પાસે રાખવાની. અને ખાસ કરીને દીકરી, તું છે ને બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળતી. હવે જ્યાં સુધી આ બધું થાળે ન પડે ને ત્યાં સુધી બહાર ઓછી નીકળજે. હા હા, એકવાર પંચાયત ભેગી થઈ જાય ને આ અંધોય ફેસલો લેવાઈ જાય પછીની વાત અલગ છે. કાંઈ નહીં થાય. પંચાયતે તે એનું કાંઈ નહીં કરી શકે. જો એક કામ કરો, એ મને નથી લાગતું કે શાંતિથી બેસ. હું છે ને એની યારે લગ્ન કરી લઉં. પણ નથી ફોક કરવું. જો એ તું સમજતો નથી. જો તને કે બાપુને કંઈ કરી નાખશે તો? કેવી વાત કરે છે બેન? હું અને બાપુજી છીએ ને. તું ડરમાં ને? હા, ડર કાઢી નાખ તારા મગજમાંથી. આ મરદ જેવો તારો ભાઈ, આ તારો બાપ, આ હજી અડીખમ જીવે છે. અરે શું કામ ડરે છે? એ જ વાતની બીક છે કે તમે લોકો મારી હાટું ગમે એ કરી શકો. હું જાણું છું તમને લોકોને કંઈ થઈ ગયું તો તમને કંઈ થઈ ગયું ને તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. અરે દીકરી, અમને કાંઈ નથી થવાનું. આ જે થશે ને એ બધું પેલા આદિડાને થશે. જોઈ લેવું. આમો આવશે ને ત્યારે હંધાઈને હંધી ખબર પડી જાય કે કોના બાવડામાં કેટલી તાકાત છે. શું આપણે કાંઈ એટલા મોટા માણા નથી? આપણે એટલી પહોંચ નથી કે એની સામે પડી શકી. એના કરતાં તો વધીને શું થાય, હું લગ્ન કરી લઉં ને તો બધું શાંત થઈ જાય. મરીને જીવવા માટે તૈયાર થવું છે તારે? હે, આવી રીતે એના લગ્ન કરવાથી શું મળશે? અને કઈ થઈ જાય તો તને ભાભીનું શું થાય? કાંઈ ન થાય, તું શાંતિ રાખને. અને કાંઈ કરવાનું નથી. આ અમે જે ફેસલો લીધો છે ને એ બરોબર છે. બાપુજીની વાત એકદમ બરાબર છે. આપણે લોકોએ કોઈનું કાંઈ ખોટું કર્યું નથી તો હું કામ ને કોઈની આગળ જઈને આમ હાથ જોડીને ભીખ માંગવાની? નહીં માનો ને મારી વાત તો કરો. જેને જે કરવું હોય ને કરો. અરે બેન, બાપુજી મને લાગે છે કે આને સમજાવવા માટે મારે મીરાને જ કહેવું જોઈએ. અરે દીકરા, આ બીજું કાંઈ નથી. આ દામિની છે ને ઓલા આદિથી બી ગઈ છે. એટલે પહેલાં તો એના મગજમાંથી આ આદિડાની બીક કાઢવી પડશે. ઠીક છે, બધા પ્રયત્ન કરશું હારે મળીને. એટલે ધીમે ધીમે હાવ હારાવાના થઈ જાય. અને વાત રહી ઓલાની તો
એ તમે હવે ગામમાં 2-5 માણાને વાત કરો જઈને એટલે આ બધો નિવેડો આવે અને અરે. કેદી પંચાયત ભરાવાની છે એ બધું નક્કી કરો. એ હું આજે આ સરપંચને મળીને બધી વાતચીત કરી લઉં ઠીક અને છે. પંચાયત ભેગી કરવી જ પડશે, આ નકર હાલશે નહીં કાંઈ. અને હા જો એણે પંચાયતને પણ ઘણું બધું કીધું છે કે થોડા ઘણા માણસ છે એની વગા અને પૈસા આપીને એ બધાને ડરાવી કે ધમકાવી શકે, પણ આપણે લોકોએ આપણી વાત ઉપરથી ડગવાનું નથી. અરે આ તો ઠીક છે, પંચાયત છે. હવે એ આ પંચાયતમાં પણ ના માને ને તો પછી કાનૂની કાર્યવાહી કરવી પડે, બીજું તો શું થાય. બાકી આપણી દીકરી એના ઘરમાં નહીં જાય, એ 100%ની વાત છે. ઠીક છે, હાલો હું મીરાને જઈને બધી વાત કરું છું. હા. સમજાવે હા જા. કયું ના ગયા છે હજી નો આવ્યા? કઈ આવશે? એક કામ કરું, દામિની બેનને કહું કે ફોન લગાડી દે. મીરા હા હું થયું તમને? દેવાંગ, હું થયું તમને? કાંઈ નહીં, હા વાડી ધીમનો જતો હતો ને તો ઓલા આદિત્યના ભાડાના 4-5 માણા આવ્યા અને અને લાકડીએ મને મારવા માંડ્યા. વધારે માથામાં નથી લાગ્યું ને? જોવા દો મને. નથી, વાંધો નથી, ધમકાવા જ આવ્યા હતા એ લોકો અને એમાંથી થોડી ઘણી બોલાચાલી થઈ મારે અને એ લોકોએ મારવાનું શરૂ કર્યું. એ જ વાતની બીક હતી મને. આવા નીચ માણાને આપણે કોઈ દી ન પૂગી વળી દેવા. ખબર જ હતી કે કાંઈક એવું કરશે જ. તો શું કરવું તું કે? આના સિવાય બીજો કોઈ રસ્તો હતો આપણી પાસે? કોઈ રસ્તો નહોતો. અને એની પાસે આટલા માણસ છે, રૂપિયા નાખીને ગમે એ દાડિયા ઊભા કર. પણ આપણે ક્યાં જાવ? આપણે એના જેવા ન થઈ શકી. જો તેમાં મારી એક વાત માનો, હવે આ ગામમાં રહેવામાં મજા નથી. હવે આપણે આ ગામ મૂકી દેવું જોઈએ. મીરા, આઠન લગી તો હું સંધાઈને કહેતો હતો કે આદિત્યને જોઈ લેવું. એ જેવો છે ને એની જ ભાષામાં આપણે એને જવાબ આપશું. પણ આજે જે થયું ને એ જોતા મને મારી બીક નથી લાગતી. હવે તો મને બાપુજીની, તારી અને ખાસ મારી બેનની બીક લાગી રહી છે. એટલે તું જે કહી રહી છું ને, આજે નહીં તો કાલે એ કરવાનું જ થાય. કારણ કે આ પંચાયતના આંધા માણાને અને ગામના મોટા માણાને પૈસા આપીને મોં બંધ કરાવી દીધા છે. એટલે હવે કંઈ થવાનું નથી આપણાથી. માટે કામ છોડીને જવામાં જ આપણી ભલાઈ છે. સાચી વાત છે તમારી. જો દેવાંગ, આપણે જીવતા હશું ને તો બીજું બધું કરી લઈશું. આમે સૌથી મહત્વની વાત છે માણસનું જીવતું રહેવું, અને એ સમાન ભેર. આજે આટલું થયું છે, કાલ સવારે ઘરની ઇજ્જત ઉપર વાત આવશે તો આપણે શું કરશું? જો વહેલા હારી જમીનનો સોદો કરવો હોય ને તો કરી નાખો, નકર કોકને ભાગ્ય દઈ દો. પણ હવે આપણે આ ગામમાં રહેવામાં જરાય મજા નથી. મારા ભાઈનું એક મકાન પડ્યું છે એના ગામમાં, ને કોઈ રહેતું નથી. થોડુંક જૂનવાણી છે પણ આપણો સમાવેશ થઈ જાય. જો પેલા મારે બાપુજી યારે મળીને આંધી વાત કરવી પડશે, પૂછવું પડશે એમને કે હવે આપણે આમનું શું કરવું. બાકી આ ગામમાં રહેવામાં હવે હારા વાત નથી આપણે. અને આમે તે એની જેવા વ્યક્તિને આમ બોલી શકે ને એવું કોઈ મરદ માણા રહ્યું નથી હવે ગામમાં.
સાચી વાત છે તમારી, પણ કાંઈ વાંધો જાયગા ત્યાંથી હવાર આપણું સલામત રહેવું જરૂરી છે, એનાથી વધારે મહત્વ ટાણે કાંઈ નથી. તમે બાપુ જ્યારે વાત કરી લ્યો ને મને કહો એટલે હું મારા ઘરે વાત કરી દઉં. ઠીક છે. દવાખાને જવું છે? નહીં, જરા મૂંઢ માર વાગ્યો છે. હળદરનો લેપ લગાડી દઈશ એટલે સારું થઈ જાય.